નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જાણવાના છીએ સૌરાષ્ટ્રની રસધાર કાઠિયાણીની કટારી ગુજરાતી લોકવાર્તા। કારતક મહિનાનો એક દિવસ બપોરે નમતા હતા। પાંચાળના ડુંગરા વિંધીને એક વેલડું ચાલ્યું આવતું હતું। બેય પડખે બે બાલાળા વોળાવ્યા પોતાની ગોળીઓને ખેલવતા આવતા હતા। આરસ પહાડના પોઠિયા જેવા ધોળા ને ધીંગા બે વાગડિયા બળદો એવા વેગમાં પંથ કાપતા હતા કે જાણે ઘર ભણી જાતા હોય એવું કળૈયા। બળદની ધીંગી ધીંગી ડોકમાં ગુમરાળ રમઝમતી હતી। વચ્ચે વચ્ચે ગળે ઝૂલતી ટોકરીના રણકાર સાદ પુરાવતા હતા અને વેલડાના પૈડામાં પરોવેલી પાંદડીઓ પણ રૂમઝૂમ થાતી હતી। ડુંગરના ગાળામાંથી સામા પડછંદ ઉઠીને ત્રણેય સૂરને જમાવટના બળી જતા હતા। બળદના વેગમાં વધઘટ થાય તેમ તેમ એ રણજળાટના ધીરા અધીરા મોજા વગડતા સુસવાતા પવનની લહેરો ઉપર હિલોળે ચડતા હતા। બળદને અંગે ઝૂલતી હરીભરી ઝૂલીઓમાંથી અને બળદના સિંગ ઉપર સજેલી ખોબળોમાંથી નાનકડા આભલા જાણે સૂરજના કિરણોની સામે સનકારા કરી રહ્યા હતા। એવું ભરતકામ તો સોરઠિયાણીના રળિયામણના હાથ વિના બીજું કોણ કરી શકે? એવા રઢિયાળા હાથવાળી એક કાઠિયાણી આ વેલડીમાં બેસીને પોતાના મહિયરમાંથી સાસરે આણું વાળીને જાતી હતી। બળદ જરાક ઢીલા પડતા કે તરત માફામાંથી ડોકું કાઢીને કાઠિયાણી ગાડા ખેડૂને ટોકા કરતી હતી કે ભાઈ હાક્યો રાખ મારા વીરા, જટ વાળો ટાણે પોંગી જાય। કાઠિયાણીને આજ રાસ્તે પહોંચીને એના રંગબીના કંથની પથારી કરવાના કોડ હતા। રણવગડામાં એકલી એકલી નાચ કરતી અપ્સરા જેવી એ રાતી ચોળ વેલડી પાંચાળના સીમાડા વળોટીને જે વખતે ગોહિલવાડના મુલાકાતમાં દાખલ થઈ તે વખતે સંધ્યાકાળના હૈયામાં જાણે કોઈએ કટારી હુલાવી હોય તેમ રાતા લોહીની શેડીઓ વછૂટી હતી। વટે માર્ગોના લાંબા લાંબા પડછાયા માથા વગરના ખવીસ જેવા વાંસે દોડતા હોય તેવા લાગતા હતા। લોહિયાળું મોઢું લઈને સૂરજ મહારાજ ડુંગરની પછવાડે કોઈક દરિયામાં નાહવા ઉતરતા હતા। કેળાના કાંઠે એક ખેતર હતું, તેમાં એક આદમી ભેંસો ચારે। વેલડું જોતા જ એ આદમીએ પોતાની ભેંસો રેડી મૂકીને દોટ દીધી, પણ રીડ ન પાડી। હાંફતો હાંફતો એ વેલડાને આવ્યો અને ધીરે સાદ અસવારોએ પૂછવા માંડ્યો, જુવાનીઓ કયા ગામની વેલ છે? રાજપરાની, વોળાવ્યાએ કહ્યું। કેસેથી આવતા સો બાપ? પાંચાળમાં ભાડલેથી। વેલડામાં કમણ બીઠું। આઈ સજુબાઈ રાજપરા હથિયા દાંદલાના ઘરવાળા દેવાત ખાચરના દીકરી। જુવાનીઓ બુંડો કામ કર્યો, આ મોતનો મારક તમુઈ કોણે દેખાડ્યો કા? આંસે નજર કરો, સામી દેખાય એ ભીમદાડ દરબારની મેળ્યું। ગામને સીમાડેથી સારું બાઈ માણસ આબરૂ સોતું જાતું નસે મોળા બાપ, ગજબ કર્યો, પણ છે શું? આ માડ મેળી જોઈ? ભીમદાડનો દરબાર ખોખરો શેખ મેળીએ બીઠો બીઠો આખી સીમા સકરાના જેવી નજરો ફેરવ્યા કરે છે। ચારેય ફરતા કાઠીઓના ગામડા ઉપર ટાંપે ટાંપેને કાઠિયાણીની ગાર ગોમટી નરખે છે। કાઠિયાણીની માડછાડના એને સપના આવતા। કાઠિયાણીના મોઢામાં તો ઈ કાળમખો જાપ જપતો બાપ। એક રાત ઈ મેં માનગતે ચાખ્યા વન્યા કોઈ રેડું ઓજાણું જાવા પામતું નથી। જુઓ બાપ, નદીને કાંઈ કાંઠે માય મેળી ઝપેટી ખાતીસ, નદીના પાણીએ મોલ હારે થપાટા ખાતાસ બા, ગજબ કર્યો તમે। બીજો કોઈ માર્ગ છે? ના રે મોળા બાપ, માર્ગ કે બારગ કાણ્યું ન મળે। જીસે જાઓ તીસે બબે માથોડે નદીના બેડા ઊભા છે। ગામ સોસરવો થઈને આ એ જ માર્ગ એલ્યો કાંઠે જીસે, ત્યારે ગામ વચ્ચોવચ્ચ જ હાલવું પડે, બીજો ઉપા નસે બાપ, નસે।
વેલડાનો પડદો એક બાજુ ખસેડીને આય સજુબાઈએ ડોકું કાઢ્યું. ચંદ્રમાએ જાણે વાદળાના અંતરપાટમાંથી મોઢું બતાવ્યું. જાણે કાંઈક આકુળ વ્યાકુળતા ન હોય તેમ આઈએ ડાંગવાળા આદમીને પગથી માથા સુધી માપી લીધો. કાળા બમ્મર કાતરા, માથે મોટો ચોટલો, ડોકમાં માળા અને આંખમાં સત્ય ધર્મના તેજ જોઈ આદમીએ પારખ્યો પૂછ્યું, દેવી પુત્ર લાગો છો બાપ? હા, આઈ ચારણ સ ગજબ. કાંઈ ફકર નહીં બા, કાંઈ હથિયાર રાખો છો? ચારણની કેડે કટાર ખેસેલી હતી. બેટમાંથી કાઢીને ચારણે આય ભણી લાંબી કરી. આઈએ તે ઉપાડી લઈને કહ્યું, રંગ તુને. હવે મુઠ્ઠીઓ વાળીને રાજપરાને રસ્તે વહેતો થા અને કાંઠીને વાવડ દે, બાકી તો જેવી સૂરજ ધણીની મરજી મારા વીરા. બેસનું ખાડું રેડું મેલી ચારણે ડાંફો ભરવા માંડી. વેલડું હાલ્યું, નદી વળોટી, ગામ વિંધ્યું, સામે કાંઠે ચડીને વહેતું થયું. ગામથી દોડે ખેતરમાં પહોંચ્યું, ત્યાં વાંસેથી ખેપટ ઉડતી બાળી. જોત જોતામાં તો 10 દાઢીવાળા અસવારો લાગોલાગ આવી પહોંચ્યા. આઈ એના વેળાવિયાને ચીતવ્યા, ખબરદાર અધીરા થાશો નહીં. વેળાવીઓએ હાથમાં ઉગામેલ ભાલા પાછા મૂકી દીધા. તરવારોની મુઠ્ઠ પર પડેલા એમના પંજા પાછા ખેંચાઈ ગયા. આઈની આજ્ઞા સાંભળી બે કાઠીઓની ભ્રુકુટી સામસામી ખેંચાઈ ભેળી થઈ ગઈ. અસવારોએ આવીને પડકાર કર્યો, વેલ્યાને પાછી વાળો, અટાણે નહીં હાલવા દેવાય, દરબારનો હુકમ છે. અહીં ચોર લૂંટારાનો ભો છે. વેલડાનો પડદો ફરી ખસ્યો. કાઠિયાણીએ મોં મલકાવ્યું. ગલગોટા જેવું મોં મલકતા તો ભીમદાણા અસવારો પીગળી ગયા. પોથીના લાલ રંગમાં રંગાવેલ એના દાંતની કડીઓ દેખાણી. દાંત ઉપર જડેલી હેમની રેખા ઝબૂકી. અમને ક્યાં લઈ જવા છે? આઈએ મીઠે સાદે પૂછ્યું. અમારા શેખ સાહેબના મહેમાન થવા. અસવારોએ હિંમત રાખીને નોતરું દીધું. એમ? શેખ સાહેબને તો અમે જાણીએ છીએ બા. એમના મહેમાન થવાને સૌને હોશ હોય, પણ આમ સપાઈ સંપરાની સાથે હાલ્યા આવે એ કોક ગોલા હોય. અમે એમ ના આવીએ. જઈને દરબારને કહો કે મહેમાન ગતિ કરવી હોય તો પંડે આવીને તેડી જાય, બાકી તમથી તો વેલ્ય નહીં પાછી વળે. અસવારો એકબીજાની સામે નજર નોંધી. આવી કોઈ રસીલી હુરમે આજ સુધી આવો રાજીપો નથી બતાવ્યો એમ લાગ્યું. એક અસવાર નોખો તરીને બાપુને બોલાવવા ચાલ્યું. બાકીના 9 જણા વેલડાને વીંટીને ઊભા રહ્યા. ખોખરા શેખને ઘોડે સવાર જઈને ખબર દીધા. એમણે ઇશ્કનો લેબાસ સજ્યો. એનાનો અત્તર એના કિનખાબમાં કબજામાં ફોરવા લાગ્યો. સોનાની મૂઠવાળી તલવાર એણે બગલમાં દાબી અને હીરે જડેલ જમૈયો ભેટમાં દરબ્યો. પંખી જેમ એની માદાને માથે જાય તેમ ખોખરો શેખ ધો ચડીને વેલ્ય બણી વહેતો થયો. કાઠિયાણી ફરી વાર ડોક્યું કાઢ્યું, છાતી પણ બહાર બતાવી. એના કાંડાની ગુંગરી જડિત ચૂડીઓ રણ જતી ઉઠી. માથેથી આછું મલીર અંબોડા ઉપર ચડી પડ્યું. હેમની દેવીમાં 5 વાટીઓ પ્રગટવી હોય તેવી 5 આંગળીઓમાં હાથમાં લાલ હિંગળ જેવો પડદો ઝાલી રાખ્યો. કાઠિયાણીએ જાણે આફરીન થઈને શેખ સાહેબ ઉપર કામણગારનું રૂપ દોડવા લાગી. આવોની અંદર એટલા જ વેણ એના પરવાળા જેવા હોઠમાંથી ટવક્યા. નેણ ઉછળ્યા. વોળાવ્યા કાઠીઓના માથા જાણે ફાટી પડ્યા. ખોખરે ઘોડેથી ઉતરીને વેલ્લેમાં ચડવા ગયો. કેડ સુધી અંદર દાખલ થયું. હાથ પહોળાવીને માશુકે છાતીએ ચાંપવાની જ વાર હતી. એક જ વેતનું અંતર હતું. ત્યાં તો બોણમાંથી ફૂંફાડો મારી કાળી નાગણી છૂટે તેમ સજુબાના હાથમાંથી કટારી છૂટી. ખોખરાની ડાલ જેવડી છાતીમાં છેક કલેજા સુધી એ કટારી ઉતરી ગઈ. કડી પહેલાની કામણગીરી કઠિયાણીએ ચંડીનું રૂપ ધર્યું. ગોઠણબેર થઈએ દૈત્યની છાતી ઉપર ચડી બેઠી. દાંત ભીસી ભીસીને કટારી ઉપર જોર કરવા લાગી. ખોખરાની પહોળી ગરદનમાંથી એટલો જ અવાજ નીકળ્યો, દગો દગો ને દગો. સિંહણ ત્રાળ દે તેમ સજુબાએ ચીસ પાડી.
તૂટી પડો કટકોય મેલશોય માં. વેલ્યામાં ખોખરાના આંતરડાનો રાતોચોળ ઢગલો થયો. બહાર ખોખરાના સિપાઈ અને કાઠીઓ વચ્ચે ધીંગાણું મચ્યું. કાઠી બચ્ચાઓએ તરવારો ખેંચીને સબોસબ ઝીંકી બોલાવવા માંડી. તશેરો કરનાર સિપાઈઓ મર્યા બાકીના ઘાયલ થયા. કેટલાક ભાગ્યા. કાઠીઓના પણ કટકે કટકા ઉડી ગયા. અંધારામાં ઘેરાતા હતા. કાઠિયાની લોહીલિયાળ કટાળ ચાદરડાની અજવાળે તબકતી હતી. ત્યાં તો ચારણ અને હથિયાર દાંદલની બહાર આવી પહોંચી. લોહીમાં રંગાયેલી કાઠિયાણીને જોઈ કાઠીની છાતી ઉપર પાસાબંધી કેડિયાની કસો તૂટવા લાગી. વેલડું રાજપરે પહોંચ્યું. મધરાતે ચંડિકા મટી. એણે જોબનના શણગાર સજ્યા. એની આંખમાં કડખો કાંઈક જોઈ રહ્યું. ચારણે જોયું કે ભીમદાનના માડ ઉપર દીવા ઓલવાયા હતા. ગામમાં સમી સાંજે સોપો પડી ગયો હોય તેવી ધાક બેસી ગઈ હતી. ખોખરાની કાયા લોહીમાં રગદોળાથી સીમાડે પડી હતી. રાતોરાત ચારણની બડલી પહોંચ્યો. ત્યાં કાઠીઓએ કહ્યું, હાલો બાપ, આકડે મધ અને માખીઓ વિનાનું છે. ભીમડાના તાલુકા ઉપર તમારી નોબતીઓ વગડાવીને નેચો ચડાવી દો. બડલીવાળા આળસુ કાઠીઓને કહ્યું, હા બા, સવારે પરિયાણ કરીશું. અને વધામણ લઈને આવનારા ચારણોને એમણે કંઈ આદર ન કર્યો. રાતોરાત ચારણ ભાગ્યો. કુંભારા ગામમાં જઈ મેરામ ખાચરને ખબર દીધા. બાપ, જોગમાયા બડલીવાળા કરમમાંથી ભૂંસીને ભીમદાડ તને દે છે, લેવું છે? એ મેરામ ખાચર કોણ? ઓળખાણ આપીએ. પાળિયાદના દરબારમાં માચા ખાચરના એ મોટેરા કુંવર સાવકી માં હતી. નવા આઈને પેટ પણ નાનેરા ભાઈ જન્મેલા હતા. એક વખત માચા ખાચરનું શરીર લથડ્યું. મોતની પથારી પથરાણી. દરબારની પાસે બેસીને કાઠિયાણી કલ્પાંત કરવા લાગી. કાઠી, તમારું ગામતરું થયે મારા છોકરાનું શું થશે? આ મેરામ મારા પેટને વીઘોએ જમીન નહીં ખાવા દે હો ને હું રળજેશ પડીશ. આવું સાંભળી આપા માચાનો જીવ ટૂંપાતો હતો. એનું મોત બગડતું હતું. મેરામ ખાચરને ખબર પડી. બાપુની પથારી પાસે આવીને એને માળા ઉપાડી બોલ્યા, આઈ સિદ્ધને ઠાલા, મારા બાપની છેલ્લી ઘડી બગાડું છું. આલ્યો સૂરજને સાખે માળા ઉપાડું છું. પાળિયારીની તસુ જમીન પણ મારે ન ખપે. અને મારા ભાગ્યમાં હશે તો વિધાતાએ નહીં ભૂંસી શકે. જાઓ, આઈ મોજ કરું અને બાપુ તમારા જીવને સદગતિ કરું. પણ મેરામ ખાચર લીધી પ્રતિજ્ઞા લોપે નહીં. એણે ફક્ત કુંભારું ગામ અને સરવાની ત્રીજી પાઠી રાખી. પોતે પાળિયાદમાંથી રહેણાંક કાઢી નાખ્યા અને સર્વે જઈ રહે. એવામાં મેરામ ખાચરની ચારણે ભીમડાડના વાવડ દીધા. જગદંબાએ જ જાણ કરી કે મહેર કરી રાતોરાત મેરામ ખાચર ભીમદાડનો કબજો લીધો. સવારે બડલીવાળા જોખા ખાતા ખાતા ભીમદાડ આવ્યા. ચારણે કહ્યું, કા બાપ, ઊંઘી લીધું? જાઓ, તમે ગરાસ કમાતા ના આવડી. પણ મેરામ ખાચરને જાણ થઈ કે ગઢવો પ્રથમ બડલી ગયેલો હતો. એટલે એને સખપર ગામ બડલીનું આપી. સારંગપર ગામ ચારણને મળી. ચારણોએ એની બિરાદારી લલકારી. મેરામણ મેલે મહિપત બીજા માગવા. કુંજર ઠેલે કરે મેઢે ચડવું માચા ઉત. દર્શક મિત્રો, તમને આ ગુજરાતી લોકવાર્તાનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર.